વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 9 મેથ્સ રેખાઓ અને ખૂણાઓ. તો મિત્રો આજે આપણે રેખાઓ અને ખૂણાઓમાં મિત્રો હું આજે તમને થોડીક બધી અભિકોણ, એકરૂપ, યુગ્મકોણ, અંતઃકોણ એ વિશે થોડું બતાવું છું. બરાબર છે? તો થોડુંક તમે આજે શાંતિથી ધ્યાન આપો એવી આશા રાખું છું. તો ચાલો, અહીં હું સાઈડ પર આ રકમ છે, પણ એ સિવાય હું બાજુમાં તમને બે સમાંતર રેખા, આ શું બે સમાંતર રેખા, બે સમાંતર રેખા એની છેદિકા ટી, આ ટી, બે સમાંતર રેખા કઈ સમાંતર એટલે એકબીજાને, આ સમાંતર કહેવાય નહીં કારણ કે એકબીજાને છેદતી નથી. બરાબર છે? આ બે સમાંતર કહેવાય કેમ કે એકબીજાને છેદતી નથી. આગળ જઈને એકબીજાને છેદતી ન હોય તો એ સમાંતર બે રેખા એકબીજાને છેદે નહીં તો એ બે રેખા સમાંતર કહેવાય. પણ આ રેખા આગળ જઈને એકબીજાને છેદશે એટલે આ બે રેખા સમાંતર કહેવાય નહીં. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓ સમાંતર રેખા કહેવાય નહીં. એકબીજાને છેદતી ન હોય તેવી રેખાઓ એકબીજાને સમાંતર રેખા કહેવાય. તો મિત્રો આ દાખલો ગણવા પહેલા આપણે શું મિત્રો થોડીક બધી યુગ્મકોણ બધા વિશે આપણે જરાક જોઈ લઈએ કે માનો કે આ કોણ છે A છે, આ કોણ છે B છે, આ કોણ છે C છે, આ D, માનો કે આ E, આ F, આ G અને આ H. ચાલો હવે હું તમને મિત્રો કેટલીક જોડ બતાવું છું, જરાક જોજો, શાંતિથી ધ્યાન આપજો. કે પહેલી છે કે આમાં આપણે રેખિક જોડ અભિકોણ જોઈ લીધા. આ બે રેખિક જોડ કહેવાય કે AFE અને FEFD. આ રેખિક જોડ કહેવાય, ઊંધો T બને. આ બે રેખિક જોડ કહેવાય EFD અને BFG રેખિક જોડ કહેવાય. આ બે રેખિક જોડ કહેવાય. AFG અને BFG પણ રેખિક જોડ કહેવાય. AFE અને AFG પણ રેખિક જોડ કહેવાય. આ બે રેખિક જોડ FGE અને FGD સરળ 180, FGD અને DGH એ બી 180, CGH અને DGH નો સરળ બી 180, FGC અને CGH નો સરળ બી 180. આ બી 180 એ રેખિક જોડ જોઈ ગયા. અભિકોણ અંદર અભિકોણ જોઈ ગયા, બધા ખૂણા જોઈ લઉં છું અહીંયા મિત્રો. અભિકોણ આવે, અભિકોણ સરખા AFE એકરૂપ, સો BFG આ બે અભિકોણ, આ બે AFG અને EFD આ બે અભિકોણ. આ બે શું કહેવાય? અભિકોણ. અભિકોણ કહેવાય એકરૂપ, અભિકોણ કહેવાય એકરૂપ. વળી અહીંયા આ બે અભિકોણ કહેવાય FGD બરાબર CGH, બંને વચ્ચે બરાબર અભિકોણ સરખા. આ બે અભિકોણ કહેવાય FGC બરાબર DGH, બંને ખૂણા કેવા કહેવાય? અભિકોણ કહેવાય. બરાબર છે? હવે મિત્રો હું તમને શું યુગ્મકોણ બતાવું છું. પહેલા અનુકોણ બતાવું છું. જોજો, અનુકોણની જોડ બતાવું છું. અનુકોણની જોડ, અનુકોણની કેટલી જોડ? 1 2 4 જોડ. કેટલી જોડ? 4 જોડ. આ દાખલો થાય કે પહેલા મિત્રો હું થોડુંક તમને ડિટેલમાં સમજાવું છું એટલે પછી દાખલો ઈઝી પડી જાય. બરાબર છે? દાખલો તો 2 મિનિટનું કામ છે. 4 જોડ. ચાલો, કયો પહેલો? આ F, બે સમાંતર રેખા એટલે F એટલે આ. કયો? BFG અને DGH. આ કોણ? અભિકોણ. કોણ કોણ? BFG બરાબર DGH. પહેલો F, BFG અને DGH. આ અભિકોણની એક જોડ. માનો કે આ 40 તો આ 40 અને શું કહેવાય? અનુકોણ. ચાલો, બીજો F કયો? આ ઊંધો H. કયો? ઊંધો H એટલે આ રીતે, ઊંધો F આ રીતે મિત્રો. એટલે મેં જગ્યા સાઈડ પર રાખી છે સમજાવવા માટે. કયો? આ ઊંધો, સોરી, આમ 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 આમ. કયો થાય? EFB, આ EFB અને FGD આ બંને અભિકોણ. માનો કે આ 50 તો આ કેટલા? 50 સરખા જ થાય. એટલે કયા થાય? જોજો, EFB
બરાબર EFD બરાબર FGD FGD આ કોણ અનુકોણની બીજી જોડ હવે અનુકોણની સાઈડ પરની જોડ આઈડિયા જોડ આમ કઈ AFG અને CGH આ બંને કોણ અનુકોણની જોડ કઈ છે આમ જોજો કયો AFG બરાબર AFG બરાબર CGH અનુકોણ AFG વત્તા CGH આ બધા અનુકોણ માનો કે આ 100 છે તો આગળ કેટલો થાય 100 થાય અનુકોણ હંમેશા એકરૂપ અનુકોણ હંમેશા કેવા એકરૂપ હોય અનુકોણની જોડ કેવી હોય એકરૂપ હોય એટલે આ રીતે ત્રીજી જોડ ટોટલ જોડ 4 ચોથી જોડ કઈ આ મૂંઢો F કયો EFA એકરૂપ FGC EFA એકરૂપ FGC એટલે અહીંયા લખો ઊંધો F કોણ આમ નીચે એટલે શું થાય EFA બરાબર FGC રેડી અનુકોણની ચાર એક જોડીમાં બે આવે એક ચંપલ જોડીમાં બે આવે એટલે એક જોડીમાં બે એક આ ને એક આ જોડીમાં બે આવે પહેલો કયો F એટલે આ F BFG બરાબર DGH બીજો કયો ઊંધો F એટલે આ EFD બરાબર FGD આ ત્રીજો આ સાઈડનો એટલે આ ઊંધો F આ AFG બરાબર CGH ચોથો કયો આ ઊંધો F આ ઊંધો F કયો EFA એકરૂપ FGC રેડી આ થઈ અનુકોણની 1 2 3 અને 4 જોડ બરાબર આ અનુકોણ થઈ હવે મિત્રો અનુકોણ હંમેશા કેવા સરખા એટલે અહીંયા તમે અનુકોણની 4 જોડ લખવાની અને 4 જોડી કેવી લખવાની અનુકોણની કેટલી જોડ 4 જોડ કેવી એકરૂપ એટલે સરખી બંને વચ્ચે બરાબર બંને વચ્ચે શું બરાબર ચાલો અનુકોણની જોડ ચાલો હવે હું લખીશ સો યુગ્મકોણની જોડ કઈ યુગ્મકોણની જોડ હવે મિત્રો લખીશું શું યુગ્મકોણની જોડ યુગ્મકોણ એટલે શું ZTV અને શું સોની ટીવી GTV એટલે કઈ આમ AFG અને FGD આ બંને કેટલા આ 50 તો બંને કેટલા થાય 50 અનુકોણની કેટલી જોડ બે જોડ કેવી એકરૂપ એક GTV અને એક સોની ટીવી એટલે આ અને આ કઈ પહેલી કઈ AFG બરાબર FGD કયો આવે FGD AFG બરાબર FGD રેડી અનુકોણની કેટલી જોડ બે જોડ બંને જોડ કેવી એકરૂપ બીજું કઈ સોની ટીવી એટલે આ સોની ટીવી હું થાય આમ આ BFG બરાબર FGC BFG બરાબર FGC ચલો હું લખાય BFG બરાબર FGC માનો કે આ 100 તો આ 100 આને કહેવાય યુગ્મકોણની કેટલી જોડી આ એક જોડી આ બીજી જોડી યુગ્મકોણની કેટલી બે જોડી કઈ GTV સોની ટીવી યુગ્મકોણની બે જ જોડ આવે ને બંને જોડ કેવી એકરૂપ બરાબર હવે ત્રીજી અને છેલ્લી એક જ બાજુના અંતઃકોણ શું અંતઃકોણ અને ત્રીજું આ ફર્સ્ટ આ સેકન્ડ અને થર્ડ એક જ બાજુના અંતઃકોણ કેટલી જોડ બે જોડ કૌંસમાં સરવાળો 180 ચાલો એક જ બાજુના અંતઃકોણો ત્રીજું શું
એક જ બાજુનો અંતકોણ. એક જ બાજુનો અંતકોણ એનો આકાર કયો? સી. આકાર કયો? સી. આ ત્રીજો છે. આકાર કયો? સી મિત્રો. આ રીતે જરાક સી દેખાતો નથી. આકાર કયો? આ રીતે સી. સી એટલે ઈ બી ઈ એફ જી વત્તા એફ જી ડી બરાબર 180. શું? આમ પહેલો કલો ઈ એફ જી. સી આકાર બને ગયો. સી ઈ એફ જી વત્તા એફ જી ડી બરાબર 180. કયો કયો? ઈ એ સોરી ઈ ની બી છે. સોરી બી એમ ભૂલ થઈ ગઈ. બી શું થાય? આ સી બન્યો આકાર. આ સી સાઈડ પર જો આમ સી દેખાતું નથી, જગ્યા નથી. સોરી જોજો અહીંયા આકાર. અહીંયા સી કયો? બી એફ જી વત્તા એફ જી ડી. આ બેનો સરવાળો 180. સરવાળો 180 એટલે આ માનો કે 40 તો 180 માંથી 40 જાય કેટલા થાય? 140. બંને કોણ? પૂરક કોણ. એટલે અંતકોણની જોડ એ એકબીજાને પૂરક કોણ કહેવાય. એકબીજાને શું કહેવાય? પૂરક કોણ કહેવાય. ચાલો બીજી જોડ. બીજી જોડ કઈ લે? સી લઈએ. ઊંડો સી. કયો લઈએ? ઊંડો સી. ઊંડો સી એટલે કયો? આ સી. આ સી. આ સી એટલે કયો? આ સી. આ સી એટલે શું થાય? ખૂણો એ એફ જી વત્તા ખૂણો એફ જી સી બરાબર 180. કોણ કોણ? ખૂણો એ એફ જી વત્તા એફ જી સી બરાબર 180. એટલે કે એક જ બાજુનો અંતકોણની કેટલી જોડ? 2 જોડ. અને બંનેનો સરવાળો કેટલો? 180. એટલે આ 100 તો આ 40, આ 50 તો 130, આ 100 તો 80, આ 70 તો 110. એટલે આ બેનો સરવાળો 180. બરાબર છે. ચાલો હવે ફરી એકવાર ફટાફટ 3 વસ્તુ છે. અનુકોણની કેટલી જોડ? 4 જોડ. 4 એ 4 જોડ એકરૂપ એટલે સરખા. એનો આકાર કયો? એફ. 4 એફ બને. પહેલો એફ આ એફ સોરી બી એફ જી બરાબર ડી જી એચ પહેલો. બીજો કયો? ઊંધો આ ઈ એફ બી બરાબર એફ જી ડી. બંને કેવા? સરખા. આ 100 તો આ 100, આ 50 તો આ 50. ત્રીજો કયો? આ શું? આ કે શું? આ ઊંધો આ એ એફ જી બરાબર સી જી એચ. આ 70 તો આ બંને 70 70. ચોથો કયો? આ ઈ એફ એ બરાબર શું? એફ જી સી બરાબર. આ 100 તો આ કેટલો? 100. આ અનુકોણ આકાર એફ. જોડ કેટલી? 4 એ 4. 4 એ 4 જોડ એકરૂપ. હવે કોણ? યુગ્મ કોણ. યુગ્મ કોણની કેટલી જોડ? 2 જોડ. બંને જોડ કેવી? એકરૂપ. કઈ કઈ? આકાર કયો? જીટીવી સોની ટીવી. જીટીવી એટલે આ એટલે આ એએફજી અને એફજીડી બંને વચ્ચે બરાબર, કેમ કે સરખા છે, એકરૂપ છે એટલે સરખા. બંને આ 100 થા કેટલો? 100. બીજો સોની ટીવી, આ સોની ટીવી બીએફજી બરાબર એફજીસી. આ 70 થા કેટલો? 70. આ બે ખૂણા કેવા? આ બે ખૂણા કયા કહેવાય? યુગ્મ કોણ કહેવાય. ચાલો એનો આકાર કયો? જીટીવી સોની ટીવી. હવે કોણ? એક જ બાજુનો ત્રિકોણ. કેટલી જોડ? 2 જોડ. બંનેનો સરવાળો કેટલો? 180. સરખા નથી. યુગ્મ કોણ અનુકોણ સરખા. જ્યારે એક જ બાજુનો ત્રિકોણનો સરવાળો કેટલો? 180. આકાર કયો? સી. એટલે આ સી, આ સી બરાબર છે. હા તો BFG વત્તા FGD બરાબર 180. વચ્ચે વત્તા મૂકવાનું બરાબર 180. અહીંયા વચ્ચે બરાબર બરાબર. ચલો બીજો કયો? ઊંધો સી. AFG આ AFG વત્તા FGC સરવાળો 180. તો મિત્રો આ રીતે આપણે આ શું કર્યું? 4 જોડ બતાવી છે. સોરી 3 વસ્તુ અનુકોણ, યુગ્મકોણ અને શું એક જ બાજુનો અંતકોણ બતાવ્યું છે આપણે. બરાબર છે. તો મિત્રો આ રીતે આ વાત થઈ છે. બરાબર છે. હવે મિત્રો આની અંદર જઈએ આપણે. આ દાખલામાં જઈએ. હવે એકદમ ઈઝી જોજો. AB રેખા અને સીધી રેખા સમાંતર રેખા છે. આ AB રેખા અને સીધી રેખા સમાંતર રેખા છે. એની છેદિકા કઈ છે? આ છેદિકા L છે. એ છેદિકા L લખી નથી, પણ એ છેદિકા કઈ લખાય? આ કઈ લખાય? L છે. એમાં AFE આ AFE કેટલો? 70 છે.
બરાબર, અને CGH કેટલો છે એ છે. હવે ABC કાઢી નાખો તો ગુચરમ ગુચરી થાય છે, એટલે હું આ કાઢી નાખું છું, તમને મજા આવશે એમ. એટલે હું કાઢી નાખું છું. ગુચરમ ગુચરીમાં તમને મજા, બધા જ ખૂણા શોધવાના છે, તો બધા જ ખૂણા શોધી કાઢીએ. બરાબર છે, આ H અહીંયા લખીએ. બરાબર છે, અને અહીંયા લખીએ, એટલે કેવું છે જરા ખુલ્લું થાય તો મજા આવે. ચાલો, બરાબર છે. શું છે? AB રેખા CD રેખા સમાંતર રેખા છે. છેદિકા કયો છે? L છે. છેદિકા L છે. આમાં AFE બરાબર 70 અને CGH બરાબર 110. બરાબર છે. તો બધા ખૂણા શોધવાના છે. તો મિત્રો એકદમ સિમ્પલ એન્ડ વેરી સિમ્પલ છે. તમે જે રીતે શોધી શકો તે રીતે શોધી શકાય છે. એકદમ સિમ્પલ. કેવી રીતે શોધી શકો છો? જો મેં કીધેલું કે જો આ બે ખૂણા કયા ખૂણા કહેવાય? F કહેવાય. FBFG અને શું DGH એ કોણ અનુકોણ કહેવાય. તે જ રીતે કોણ કહેવાય? આ ઊંધો F કહેવાય. આ શું AFE અને CGF એ અનુકોણ કહેવાય. એટલે અનુકોણ કહેવાય એકરૂપ. અનુકોણ કહેવાય એકરૂપ. આ ઊંધો F આ રીતે, આ ઊંધો F, આ AFE અને શું CGF બરાબર એકરૂપ છે. એટલે આ 70 કેટલો થાય? 70 થાય. CGF 70 થાય. અનુકોણ એકરૂપ. રેડી? ચાલો બીજું કયું? એટલે અનુકોણ એકરૂપ. ચાલો વળી GTV, આ GTV થાય સોનીના. આ એમાં આ કેટલો 70 આવ્યો, તો આ કેટલો થાય? 70 થાય. GTV કયો? GTV એટલે આ લેવું, સોની ટીવી આ લેવું. શું આ શું લખાય? BFG. શું? BFG એકરૂપ. FGC એકરૂપ થાય. તો આ 70 તો આ કેટલો થાય? 70 થાય. કેમ કે અનુકોણ યુગ્મકોણની જોડ કેવી? એકરૂપ. એટલે આ યુગ્મકોણની જોડ કેવી? એકરૂપ છે. યસ. ચાલો એટલે બે કોણ આવી ગયા. હવે કોણ? હવે અંતઃકોણ. અંતઃકોણ આકાર કયો? C જોઈ લેવું. અંતઃકોણ BFC અને FGD એ અંતઃકોણ આકાર C. અંતઃકોણ 180 એટલે હું લખાય BFG વત્તા FGD એ આખો C આકાર બન્યો. આ તેમાં આ કેટલો? 70. તો 170 માંથી 180 માંથી 70 જાય કેટલા થાય? 110. 110 થયો. 110 થયો. આ બે આ વત્તા આ બેનો સરવાળો 110 એટલે જો અભિકોણ 110 આવી ગયા. રેડી? હવે ફરી પાછો જો હવે ફરી પાછો આવ્યો આ અનુકોણ. અનુકોણ ને EFB અને FGD અનુકોણ વચ્ચે એકરૂપ. એટલે આ EFD અને FGD બંને કહેવાય એકરૂપ. તો આ કેટલો? 110. તો આ કેટલો થાય? 110 થાય. રેડી? 110 કહેવાય. વળી આ F, હવે આ ચપટો F જો અનુકોણ BFG અને DGH બંને વચ્ચે સરખા અનુકોણ. આ F એમાં આ 70 તો આ કેટલો? 70 થાય. બરાબર? એ રીતે અનુકોણ આ અનુકોણ. શું? CGH આવ્યો. આ ઊંધો આવ્યો. હા AFG અને CGH 110 થાય. એટલે આ 110 થાય કેટલો? 110. રેડી? તો મિત્રો આ રીતે આપણે જો આ અભિકોણ બી એકરૂપ આવી ગયા, અભિકોણ બી એકરૂપ આવી ગયા, આ અભિકોણ બી એકરૂપ આવી ગયા, અભિકોણ બી એકરૂપ આવી ગયા, x આવી ગયા. આ બે T, આ બે રેખિક જોડ 110 ને 70 180 આવી ગયો. આ રેખિક જોડ સરળ 180 આવી ગયો. આ રેખિક જોડ સરળ 180 આવી ગયો. રેખિક જોડ સરળ 180 આવી ગયો. આ રેખિક જોડ સરળ 180. આ રેખિક જોડ સરળ 180. રેખિક જોડ સરળ 180. રેખિક જોડ સરળ 180. આ અભિકોણ. ચાલો આ બે કયા? જો આ બે કયા? અનુકોણ. આ બે કયા? અનુકોણ. આ બે કયા? અનુકોણ. આ બે કયા? અનુકોણ. આ બે કયા? યુગ્મકોણ. આ બે કયા? યુગ્મકોણ. આ બે કયા? અંતઃકોણ. આ બે કયા? અંતઃકોણ. અંતઃકોણ સરળ 180 આવી ગયા. 70 ને 110 180. 70 ને 110 180 અનુકોણ આવી ગયા. બરાબર છે? આ યુગ્મકોણ 70 આવી ગયા એકરૂપ. યુગ્મકોણ 70 100 આવી ગયા. આ અનુકોણ 70 70 આવી ગયા. અનુકોણ 110 110 આવી ગયા. અનુકોણ 70 70 આવી ગયા. અનુકોણ 110 110 આવી ગયા. બરાબર છે? તો મિત્રો આ રીતે આમાં તમે અનુકોણ, અભિકોણ, યુગ્મકોણ, રેખિક જોડ કોઈ બી રીતે કરો સેમ જ જવાબ આવે. તો આશા રાખું ચોક્કસ તમને આવડી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.